મચાવેલા તાંડવના આકાશી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। 2 દિવસ આખા વલસાડને ધમરોડનાર ઔરંગા નદી હાલ શાંત થઈ છે, પરંતુ 2 દિવસમાં નદીના પાણીએ કેવો તાંડવ મચાવ્યો છે તેનો આ આકાશી નજારો તમે જુઓ। ઔરંગા નદી કિનારાના અનેક વિસ્તારોમાં હાલ પાણી ભરાયેલા હોવાને આ દ્રશ્યો સામે આવ્યા છે। કૈલાશ રોડ પુલ અને લીલાપોર પુલ ઉપર આ પાણી ફરી વળ્યા છે, નદીના પાણી ફરી વળ્યા છે। આકાશી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે 2 દિવસ નદીએ કેવી રીતની પરિસ્થિતિ આ વિસ્તારમાં ઊભી કરી છે। રહેણાંક વિસ્તારની સાથે ખેતરોમાં પણ ઔરંગાના પાણી ફરી વળ્યા છે, એટલે કે જ્યાં નજર તમારી જાય ત્યાં માત્ર ને માત્ર પાણી દેખાય। ઔરંગાના રૌદ્ર સ્વરૂપના આકાશી આ દ્રશ્યો સામે આવ્યા છે। ન્યૂઝ 18 આપને એક્સક્લુઝિવ તસવીરો બતાવી રહ્યું છે। ભરતસિંહ અમારી સાથે ફોનલાઈન પર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। ભરત, જે રીતના આકાશી આ દ્રશ્યો સામે આવ્યા છે વલસાડના, 2 દિવસ ઔરંગા નદી આખા વિસ્તારને ધમરોડ્યું છે, એ પ્રકારના દ્રશ્યો છે। પરંતુ મેઘરાજાએ પણ વલસાડ શહેર અને જિલ્લાને ધમરોડ્યો હતો। જે અત્યારે આકાશી દ્રશ્ય જોઈ રહ્યા છે તે સ્થિતિની ભયાનકતા છે એ દર્શાવી રહ્યા છે। આપણે જણાવીએ કે 20 કલાક સુધી ઔરંગા નદીના બંને તરફના જે રહેણાંક વિસ્તાર છે ત્યાં આગળ છે પાણી ભરાઈ ગયા હતા। આથી અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ હતી। તો શહેરના જે નદી પરના મુખ્ય 2 બ્રિજ છે, કૈલાશ રોડ બ્રિજ અને લીલાપોર બ્રિજ, તેમાં તે બ્રિજોએ જળ સમાધિ લીધી હોય તેવા દ્રશ્યો હતા। બંને તરફ નદીના બંને તરફ છે પાણી ભરાઈ ગયા હતા। રહેણાંક વિસ્તારના લોકોના ઘરોમાં પાણી હતા। આમ વલસાડમાં 2 દિવસ સુધી ઔરંગા નદીએ જે તારાજી સર્જી હતી તેના અત્યારે આ પરિસ્થિતિની ગંભીરતા અત્યારે આકાશી દ્રશ્યોથી જોવા મળી રહી છે। આમ વલસાડ જિલ્લામાં હજુ પણ ભારે વરસાદની આગાહી છે। અત્યારે જોકે રાહતની વાત એ છે કે ઉપરવાસમાં વરસાદનું જોર ઘટ્યું છે, સાથે જ નદીમાં ઔરંગા નદી પણ અત્યારે ભયજનક સપાટીની નીચે વહેવાની શરૂઆત થઈ છે। આથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। પાણી ઉતરતા જોકે પાણી ઉતરતા જે અસરગ્રસ્ત વિસ્તાર હતા ત્યાં આગળ છે તેની ત્યાં આગળ તબાહીના દ્રશ્યો સામે આવી ગયા છે। અનેક વિસ્તારોમાં મોટા રોડ ધોવાઈ ગયા છે। તો નદી પર આવેલા જે પુલ છે કૈલાશ રોડ પુલ એ પણ ધોવાઈ ગયો છે ને ઉપરથી ડામર છે આખો નદીના પ્રવાહમાં જ સાથે તણાઈ ગયો છે ને અત્યારે માત્ર નદીમાં નીચે કપચી જેવું રહી ગયું છે। આમ આ પુલ છે અત્યારે વાહન વ્યવહાર માટે ભયજનક હોવાથી બંને તરફ છે પોલીસ પહેરો ગોઠવવામાં આવ્યો છે ને 2 દિવસથી આ પુલને બંધ રાખવામાં આવ્યો છે। આમ વલસાડ જિલ્લામાં જે રીતે ઔરંગા નદીએ 2 દિવસ સુધી વલસાડ શહેરને જે રીતે ધમરોડ્યું હતું, લોકો છે એ મુશ્કેલીની પરિસ્થિતિમાં મુકાયા હતા। સલામતીના ભાગરૂપે તંત્ર દ્વારા શેલ્ટર હોમમાં શરૂ કરવામાં આવ્યા હતા અને લોકો અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને ત્યાં આગળ સ્થળાંતર કરવામાં આવ્યા હતા। આમ સતત વરસાદ અને સાથે સાથે ઔરંગાના રૌદ્ર સ્વરૂપ અને ઘોડાપૂરને કારણે વલસાડના નદી કિનારાના વિસ્તારના લોકો છે તે એમને રાતભર છે એ રીતે આ રીતે ઘરમાં પાણીમાં જ। આભાર ભરત, માહિતી બદલ। તો સાથે જ આપણે બતાવી દઈએ વલસાડ વાસીઓ માટે હવે રહીને રાહતના સમાચાર આવી રહ્યા છે સામે। જિલ્લામાં હાલ વરસાદનું જોર એ ઘટ્યું છે અને જેને લઈને પૂર અસરગ્રસ્ત વિસ્તારમાંથી પાણી ઓસરવાની હવે શરૂઆત થતી જોવા મળી રહી છે। હાલ અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને શેલ્ટર હોમમાં સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે। જો કે સાંજ સુધી પાણી ઓસરી જવાની શક્યતા કલેક્ટર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ મહત્વનું છે કે પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં નગરપાલિકાની ટીમો દ્વારા દવા છંટકાવ અને સ્વચ્છતા માટેની કામગીરી પણ હાથ ધરાઈ છે। ગત 3 દિવસથી જે સતત વરસાદ પડતો હતો અને જેના કારણે ઔરંગામાં ફ્લડની પરિસ્થિતિ થઈ હતી, પરંતુ આજ સવારથી વરસાદ નથી। ગઈકાલ મોડી રાતથી ધરમપુર કપરાડામાં પણ વરસાદ ઓછો થયો છે, જેના કારણે ઔરંગાના જે પૂરની સ્થિતિ હતી એ ઓસરી ગયું છે। અત્યારે ભયજનક સપાટી પર પણ ઔરંગા નથી। હા, ગત રોજ જ્યારે વધુ વરસાદના કારણે પૂરની પરિસ્થિતિ થઈ ત્યારે આશરે 150 થી પોણા 200 લોકોનું આપણે રેસ્ક્યુ કર્યું હતું। વલસાડ અને નવસારીમાં પૂરે તબાહી મચાવી નાખી છે। કાવેરી અને અંબિકા નદીમાં ઘોડાપૂર આવતા નદીના પાણી કિનારો વટાવીને નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસી ચૂક્યા છે અને જેના કારણે રહેણાંક વિસ્તારોમાં મકાનો પાણીમાં ડૂબી ચૂક્યા છે। અડધી રાત્રે રેલ આવતા લોકો પહેર્યા કપડે પોતાનો જીવ બચાવવા ભાગ્યા હતા અને પાછળથી પૂરના પાણીએ તબાહી મચાવી નાખી। મકાનોમાં ઘરવખરી પાણીમાં પલળી ગઈ તો દુકાનોમાં રાખેલો માલ સામાનને ભારે પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। લોકોએ આખી રાત ભૂખ્યા તરસ્યા જાગીને આ પાણીમાં વિતાવી છે। કેટલાક લોકોએ તો પૂરના પાણીમાં પોતાનું સર્વસ્વ ગુમાવી દીધું છે। ત્યારે આ પૂરને લઈને લોકોની આપવીતી સાંભળો તેમની જ જુબાની। સવારથી થોડું હતું, પછી જરા બપોરે વધી ગયું, પછી રાત્રે સાંજ સુધીમાં એકદમ ઘરમાં ચડી ગયા પાણી।
અમે હું ને મમ્મી 2 જ જણા હતા, પણ પછી આ બધા ફાયર બ્રિગેડવાળા ભાઈ ને બધા ભાઈ લોકોએ અમને મારા ભાભીના ઘરે લઈ ગયા કે તમે નીકળો એમ કરીને. અમે તો બહાર નીકળી ગયા, પછી આવે તો એટલે આવ્યા મ્યુનિસિપાલિટી વાળા આવ્યા અને તમે કેવો બહાર એટલે અમે બધા બહાર નીકળી ગયા, સામાન બધું કોઈ કઈ નહીં ઘેર આવ્યો, બધું સાફ થોડું પાણી આવેલું ગયેલું ઘરમાં એટલે અમે જાતે નીકળી આવ્યા અને બધો સામાન વામાન અમારો ઘરમાં જ છે. પાણીમાં થાય જાય એવું પરિસ્થિતિ છે. હવે ઘર બંધ કરીને આવે એટલે કઈ ખબર નહીં, હવે પાણી ઓછો થાય તો જઈને જોઈએ. અમે 7 વાગે 7:30 વાગે પાણી ચાલુ થઈ ગયેલું એટલે 9-10 વાગે તો બહુ ફૂલ પાણી થઈ ગયેલું. 5 થી 6 ફૂટ પાણી આવી ગયેલું બધા અંદર નીચે સાઈડે આપણે ઘેર લાગે એટલું પાણી હજુ બી છે અમારા ઘરમાં. તો રાત્રે પાણી આવી ગયા તો એવી પરિસ્થિતિ થઈ કે સામાન અમારા છૂટી ગયા અને ભાગીને નીકળી શક્યા અને માન કરીને ગુંડલા પહોંચ્યા અમે, અને પાણી બધું પાછળ આવી ગયું, સામાન કોઈ રહ્યા નહીં. અને એટલું પાણી કે સવારે 3 વાગ્યા સુધી પાણી પુલની ઉપર ચાલી ગયું ઠેઠ સુધી. પણ આ એવી પરિસ્થિતિ થઈ કે ભૂખ્યા તરસ્યા રોડ પર ઊભું રહેવું પડ્યું અમારે. આવી પરિસ્થિતિ છે. આ દેસરા વિસ્તારનો ચાંદની ચોક સોસાયટી એરિયા કહેવાય. આ એરિયામાં ગઈકાલે સાંજે 7 વાગ્યાથી પાણી ભરાવાના સ્ટાર્ટ થયેલા, પણ કોઈ પ્રશાસન જોવા પણ નથી આવ્યું, પૂછવા પણ નથી આવ્યું. ને છેલ્લા લગભગ 22 થી 25 વર્ષથી આ પ્રોબ્લેમ છે. અહીંયા રાત ટેરેસ ઉપર સૂઈ ગયા, લાઇટ હતી, હવે હમણાં પાણી ઉતરી ગયા તો લાઇટ કાપવાની વાત કરે છે. લગભગ 7 વાગે ઘરમાં પ્રવેશવાના ચાલુ થયા અને લગભગ 3 વાગ્યા સુધી વધતા હતા. 3 વાગ્યા પછી પાણી સ્થિર થયા અને 6 વાગ્યા પછી ઉતરવાના ચાલુ થયા. રાત તો ભાઈ કહ્યું તેમ આખી રાત બેસી જ રહેવું પડે, જનાવર સાપ બધું નીકળે જ, એટલે ઘરમાં દરવાજા ખુલ્લા રાખવા પડે. આ જે પાણી છે તે લગભગ 3 ફૂટ જેટલા પાણી આવી ગયા અને બધા આખી રાત ઉજાગરો કરેલો છે. બધા બહાર બેસી રહ્યા, સાપ આવી જાય, બીજા કઈ જનાવર આવી જાય તો બધાએ સાચવવું પડે, લાકડી લઈને જ બેસવા પડે. અને આ બધી તકલીફો અહીંયા કોઈ જોવા આવતું જ નથી આજ સુધી. પાણી હોય વધારે હજુ ચડે તો કદાચ એકાદ વાર ઓળી આવેલી, બાકી આવતું અહીંયા કોઈ જોવા જ નથી આવતું. પરિસ્થિતિ અમારી બહુ નબળી થઈ. અચ્છા, તો આ બધું ચિંતા થાય, રાતના ઊંઘ આવી? આખી રોણ કેટલા દાડી કોણ ઊંઘ કાઢે દીકરા? કોઈ ઊંઘ નહીં કાઢે. આખી રાતના તો આ ઉજાગરા જ, પછી આખી રાતના ઉજાગરા. જમ્યા કે નહીં? નોખેને આઈ લાગે, નોખેને પાણી આઈ લાગે એમ થાય એટલે ઊંઘ થોડી આવે. આજે બી આખી રાતના ઉજાગરા. જમ્યા રાતના જમેલા 11 વાગે. કોઈ આવ્યું હતું મદદ માટે? પણ આ લોકો અમે જ્યાં બાજુમાં ગયા. અચ્છા, અહીંયા આગળ જે ઘરનો બધો સામાન હતો એ બીજો કઈ જગ્યાએ મૂક્યો? આ લોકોને ઘેર મૂક્યો છે ને પછી બીજું ઉપર મૂકલું ને આ રહ્યું ઉઠે નીકળી ગયું. અચ્છા, બીજા તમારા એકના જ ઘરમાં આવું છે કે બધાના ઘરમાં આવું છે? અમારું નીચું ઘર કર્યું એટલે અમારું ને આ બધાના જ ઘરમાં ભરાઈ ગયા પાણી. પરિસ્થિતિ તો દર વર્ષની જેમ આ વર્ષે પણ આવી જ પરિસ્થિતિ છે. પૂરા રાતનો વરસાદ હતો અને પૂરના પાણી ઘરમાં ઘૂસી ગયા હતા. પૂરે આખી રાત કોઈ છૂટા નથી, ઉજાગરો છે અને તંત્રના મદદની રાહ જોવાઈ રહી છે. બહુ જ પ્રોબ્લેમ થાય છે કે ઘણાની ટીવી છે કે ઘર વકરીનું જે સામાન છે, સિલિન્ડર છે ને એવું બધું વર્ષોથી એ નુકસાન તો થાય જ છે અમને. આ સામે આ દિવાલ દેખાય એટલે લગીને પાણી છે અહીંયા. પછી પાણી આવ્યું ત્યારે શું કર્યું તમે? પાણી આવ્યું ત્યારે અમારે સંબંધી છે ને તેમણે ઘરે જ્યાં કર્યા. ઘરનો બધો સામાન બધું ઉપર ચડાવી દીધું પાણી આપેલા, પછી ચાલી ગયા. પાણી બહુ ઘરમાં આવવા લાગ્યું એટલે ચાલી ગયા. પાણી ઘરમાં આવે એટલે પેલું ઘર મારું જ ભરાઈ જાય એટલે હું નીકળી ગઈ. વરસાદને લઈને આ મોટી આગાહી સામે આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગરમાં આજે વરસાદ અંગે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે, જ્યારે અમદાવાદ સહિત 16 જિલ્લામાં આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આજે ભારે વરસાદ જોવા મળી શકે છે. હવામાન વિભાગના મતે અમદાવાદ ઉપરાંત ભાવનગર, દ્વારકા, કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપીમાં આજે યલો એલર્ટ છે. ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે. ઓફશોર ટ્રફના કારણે રાજ્યમાં વરસાદ જોવા મળશે. અમદાવાદ અને ગાંધીનગરમાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે. आने वाले दिनों के लिए गुजराती स्टेट की फोरकास्ट की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट का पूर्वानुमान है. और आज के लिए वार्निंग की बात करेंगे तो आज के लिए जहां पर वेरी हेवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, नवसारी, वलसाड़, सूरत, तापी, दमन और दादरा नगर हवेली. और जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है
पाटन, महसाना, गांधीनगर, अरावली, खेड़ा, अहमदाबाद, आनंद, बड़ोदरा, नर्मदा, भरूच और डांग डिस्ट्रिक्ट शामिल है। डे 2 की बात करेंगे तो डे 2 के लिए बनासकांठा, सबरकांठा, नवसारी, वलसाड, तापी, दमन और दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। और डे 4 और डे 5 की बात करेंगे तो डे 4 और डे 5 के लिए नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है। और सौराष्ट्र और कच्छ रीजन की बात करेंगे तो आज के लिए भावनगर, द्वारका और कच्छ के लिए हैवी रेनफॉल की वार्निंग है।